સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવનું જોખમ વધતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની ખેંચ ઊભી થતા શેરડી પકવતા ખેડૂતોને ખેતરમાં સફેદ માખીનો ઉપદ્રવ વધુ જોવા મળે છે। આ ઉપદ્રવને કેવી રીતે ઓળખવો અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તે અંગે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે, જેથી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિ મંત્રીને અપીલ કરી હતી। ભારે વરસાદને લીધે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે। શેરડીના ઉભેલા 3 લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડઅસરથી 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો હતો। આજે એનો વ્યાપ વધી રહ્યો છે। વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોને પણ સમાવેશ કરવા માંગ કરવામાં આવી છે। સફેદ માખીના કારણે ખેડૂતો મોટા નુકસાનમાં ઉતરી ગયા છે। ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ઓલપાડ, કુડસદ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર વર્તાયો છે। ભારે વરસાદને પગલે સફેદ માખીની સમસ્યા જોવા મળી રહી છે। સફેદ માખીની જીવાત શેરડી ઉપર જોવા મળતા ખેડૂતો ભયભીત થઈ ગયા છે। હાલમાં શેરડીનો પાક ઊભો હોય જેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડઅસર ઊભી થતી હોવાનું ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે। જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત 60 દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે। લગભગ 3 લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે। લગભગ વાત કરીએ તો નવસારી, વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે। આને કારણે લગભગ 15,000 એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે। હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો, વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે, આ વધુ વરસાદને કારણે આ સફેદ માખી આવી છે। આને કારણે શેરડીને ભારે નુકસાન થયું છે। ત્યારે આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવરી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ।